સુરત શહેરના ખૂનના ગુનામાં સંડોવાયેલ બે ખૂંખાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેરની સચિન પોલીસ તારીખ 23/6/2025ના રોજ ફરિયાદી રવિન્દ્ર ઉર્ફે રવિ સુભાષ સિરસાટ તથા મર્ડર જનાર પવન રાધેશ્યામ ચૌહાણ તેઓ મોટરસાયકલ યામા સ્માર્ટ MT નંબર GJ05TP0580ની લઈને સચિન દૂરદર્શન ટાવરથી આઇસોલેશન રોડ પરથી પાંડેસરા જતા હતા। તે દરમિયાન આઇસોલેશન રોડ ઉપર એક સફેદ કલરની 4-વ્હીલર કાર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05RT 6715નો છે તેમાં બે લોકો બેસેલા હતા, જેમને ફરિયાદીને મોટરસાયકલની સાઈડમાં આવી ગારો આપી ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી પાછળથી જોરથી ટક્કર મારી મોટરસાયકલને માંડ કંટ્રોલ કરતા ફરિયાદીએ તો તેને સ્પીડ વધારી ભાગતા હતા। બંને ઇસમો 4-વ્હીલર ચાલકે મોટરસાયકલને બીજી વખત પૂરપાટ ઝડપે પાછળથી આવી ગાડી ચડાવી દઈ અને મર્ડર જનારને પવનને રોડ સાઈડમાં 4-વ્હીલરની આગળની વ્હીલમાં મોટરસાયકલ અથડાવી દઈ અને ચાલકે પોતાની કારને બ્રેક માર્યા વગર મર્ડર જનાર પવનને મોટરસાયકલ સાથે આશરે 10થી 15 મિનિટ સુધી ઢસડી લેતા મર્ડર જનારનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જેથી સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો। સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાઘેલા તેમના સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર AMD ડામોરના માર્ગદર્શનને આધારે ટીમના માણસો ટેકનિકલ વર્કઆઉટમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ લીધા આરોપી એક અનિલ ઉર્ફે કોમડી અશોક સપકારે રહેવાસી નીલકંઠ સોસાયટી ગોળાદરા આસપાસ મંદિરની બાજુમાં સુરત અને બે કિશન ઉર્ફે દિલીપ રાજુભાઈ રાઠોડ ઉંમર 30 રહેવાસી હરપતિવાસ મોદી હોસ્પિટલની પાછળ કડોદરાવાળાને પકડીને આ ગુનામાં લીધેલ વાહન તેમજ હથિયાર સાથે ગણતરીના કલાકોમાં પકડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલ આરોપી અનિલ ઉર્ફે કોમડી અશોક સાપકારે સુરત શહેર તેમજ વલસાડ થઈને કુલ 15 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે આરોપી કિશન ઉર્ફે દિલીપ ગ્રામ્ય વિસ્તાર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં 2 તથા હથિયારબંધીનો ગુનામાં તેમજ દારૂના કેસમાં સંડોવાયેલ છે અને પકડી પાડવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત। સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે આજરોજ વહેલી સવારના 4 વાગ્યાની આસપાસ। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ગઈકાલ રાત્રે એટલે કે 23/6ના આશરે 11થી 11:30ની આસપાસ આ ગુનાના ફરિયાદી જે છે રવિન્દ્ર ઉર્ફે રવિ સુભાષ સિરસાટ અને એની સાથે જે ભોગ બનનાર મરણ જનાર છે પવન રાધેશ્યામ ચૌહાણ, આ બંને સચિન દૂરદર્શન જે ટાવર છે ત્યાંથી આઇસોલેશન રોડ તરફથી પાંડેસરાના ઘર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન એક 4-વ્હીલ વાહન પાછળથી આવે છે। એ 4-વ્હીલ વાહનમાં એનો જે ચાલક છે એ અને એની સાથે એક અન્ય ઇસમ બેઠેલો છે। એણે ગ્લાસ ઉતારી અને ડ્રાઈવરની બાજુમાં જે વ્યક્તિ બેઠેલો છે એણે આ મોટરસાયકલ ઉપર જતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાળો બોલે છે અને છરી બતાવે છે। ત્યારબાદ આ જે 4-વ્હીલ વાહનના જે ચાલક જે છે એ મોટરસાયકલ ઉપર જે બંને વ્યક્તિ જાય છે ફરિયાદી અને ભોગ બનનાર એમને ટક્કર મારે છે અને એ ટક્કર વાગવાથી આ જે મોટરસાયકલ છે ડિવાઈડર જોડે અથડાય છે અને પછી જે ભોગ બનનાર જે છે એ ગાડીના નીચે વ્હીલમાં આવી જાય છે। તો ગાડીને આ બ્રેક પણ નથી મારતા અને 15 મીટર સુધી ધસડી અને લઈ જાય છે। આ બંને જે ફરિયાદી અને જે ભોગ બનનાર જે મોટરસાયકલ ઉપર હતા એમની સાથે બીજા 2-વ્હીલર અને 4-વ્હીલર માં પણ બીજા વ્યક્તિઓ એમની પાછળ આવતા હતા જે એમના પરિચિત હતા। એ ત્યાં જાય છે, એમને ઊભા કરવાની કોશિશ કરે છે। તો જે આ 4-વ્હીલ વાહનમાં જે ડ્રાઈવરની બાજુમાં બેઠેલો ઈસમ હોય છે એ ત્યાંથી ઉતરે છે અને છરી ત્યાં બતાવે છે, છરી લઈ અને એમને મારવા જાય છે। એટલે જે ફરિયાદી જે છે ફરિયાદી એમની સાથેના માણસોને એમ કહે છે કે ભાઈ તમે અહીંથી જતા રહો, એની પાસે છરી છે અને આપણી ઉપર હુમલો કરશે। એટલે બીજા બધા દૂર ખસી જાય છે અને જે ડ્રાઈવરની બાજુમાં જે ઈસમ બેઠેલો હોય છે જે અજાણ્યો ઈસમ એ ફરિયાદી રવિન્દ્ર સિરસાટને ખભાના ભાગે છરીથી ઈજાઓ કરાય છે અને ત્યારબાદ આ બંને જે આરોપી છે ત્યાંથી નીકળી જાય છે। આ જે ફરિયાદી જે છે એ વધુ સારવાર અર્થે એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને જે ભોગ બનનાર પવન ચૌહાણ એને ગંભીર ઇજાઓ થતાં એનું ડેથ થાય છે। ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસ દરમિયાન આ જે ગુનામાં વાહન વપરાયેલું છે એ અને અમુક જે સ્થાનિક પોલીસના કર્મચારીઓને અને અધિકારીઓને એક સ્પેસિફિક અમુક બાતમી મળે છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને એમની ઓળખ કરી
અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગુનાની તપાસના કામે. સદર ગુનાની તપાસના કામે આ બે અજાણ્યા ઈસમો જે હતા અને જેમને આઈડેન્ટિફાઈ કરીને ધરપકડ કરવામાં આવેલી છે એ પૈકી બે આરોપીમાંથી એક આરોપીનું નામ અનિલ ઉર્ફે કોમડી અશોક સપકાળે અને બીજા આરોપીનું નામ છે કિશન ઉર્ફે દિલીપ રાજુભાઈ રાઠોડ. આ બંને આરોપીના વિરુદ્ધમાં અગાઉ ઘણા બધા ગુના દાખલ થયેલા છે. એમાં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગુના દાખલ થયેલા છે. આ બંને આરોપીને એવું હતું કે આ જે અગાઉ જે ગુના દાખલ થયેલા છે શરીર સંબંધી ગુના અને જે લોકો સાથે એમને માથાકૂટ થયેલી હતી એ લોકોના માણસો આમને મારવા માટે જઈ રહ્યા હતા એવી શંકા એમને હતી. જે શંકાના આધારે આ રીતના એમણે મેં જણાવ્યું એમ મોટરસાઇકલને ટક્કર મારી અને એકને ગંભીર ઇજા કરેલી છે અને બીજાનું મર્ડર કરેલું છે.